દીવો પ્રગટાવવાનું મહત્વ. આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક ઘરોમાં અને મંદિરોમાં ખૂબ જ ભાવપૂર્વક આસ્થા અને માન સાથે દીવો પ્રગટાવવામાં આવે છે. દીવાની જ્યોત અંધકારનો નાશ કરીને અજવાળાની સ્થાપના કરે છે. આજે પણ ભારતમાં ઘણા મંદિરોમાં અખંડ દીવાની જ્યોતિની પૂજા થાય છે. ભારતીય ઘરોમાં પાણિયારે સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનો રિવાજ છે. આ રિવાજ કેમ છે એનું કારણ શોધતા એવું જાણવા મળ્યું છે કે આપણું શરીર પંચમહાભૂત તત્વોમાંથી બન્યું છે. આ પંચમહાભૂત તત્વો એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વોમાંનું એક તત્વ અગ્નિ, જેની આપણે દીવાની જ્યોત રૂપે પૂજા કરીએ છીએ. દીવો આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના અજવાળા તરફ લઈ જાય છે. માટે આપણે કોઈ પણ ધાર્મિક કામકાજ કરતા પહેલા અથવા રોજ સવારે આપણા કામની શરૂઆત કરતા પહેલા ભગવાન પાસે દીવો કરીએ છીએ. એક વૈજ્ઞાનિક પ્રયોગમાં સાબિત કરાયું છે કે શુદ્ધ ઘીથી કરેલા દીવાની જ્યોતની આસપાસના વાતાવરણમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દીવાની જ્યોતમાંથી નીકળતી ધૂમ્રસેર છે એનાથી વાતાવરણમાં રહેલા બિન આરોગ્યપ્રદ જીવાણુઓનો નાશ થાય છે અને હવા શુદ્ધ બને છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શૈતાની શક્તિઓ હંમેશા અંધકારમાં વિકસે છે, પણ શુભ કાર્યોમાં કે શુભ કર્મોમાં હંમેશા દીવાની હાજરી અચૂક હોય છે, જેનાથી શૈતાની શક્તિઓ દૂર રહે છે. આદિકાળથી અગ્નિની કોઈને કોઈ સ્વરૂપે પૂજા થતી આવે છે. દરેક ભારતીય જનજીવનમાં દીવાનું સ્થાન આગવું છે. તેજ અને અજવાળાના પ્રતીક સમય દીવાની જ્યોત આપણી સંસ્કૃતિમાં આ માટે પૂજનીય છે. માટે આપણે ત્યાં કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે.